ભાવનગરી મગનું ઉસળ બનાવવા સૌથી પહેલાં મગ બાફી લેવાના છે. મગ બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ક્રશ કરી લેવાની છે. ડુંગળી ક્રશ કરી અને આ એક મિક્સર જારમાં 15થી 20 કળી લસણની, મરચાં અને આદું વાટી લેવાનું છે. ત્યારબાદ મગ થઈ ગયા છે તો એમાં 2થી 3 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને એનું એકદમ લિક્વિડ પાણી બનાવી દેવાનું છે. પછી સૌથી પહેલાં તેલ લઈ તેમાં આદું, મરચાં, લસણની પેસ્ટ અને તૈયાર જિંજર ગાર્લિક પેસ્ટ 2 મોટી ચમચી નાખવાની છે. ત્યારબાદ મગનું પાણી નાખી દેવાનું છે. ત્યારબાદ સૌથી પહેલાં ધાણા જીરું પાવડર નાખવાનું છે 2થી 3 ચમચી. ત્યારબાદ આપણે મરચું પાવડર નાખવાનું છે 2થી 3 ચમચી. ત્યારબાદ મરી પાવડર 1 ચમચી નાખવાનો છે. ત્યારબાદ સેવ ઉસળનો મસાલો 2થી 3 ચમચી નાખવાનો છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખી અને એને ઉકળવા દેવાનું છે. તો રેડી છે આપણું ભાવનગરી સ્ટાઇલ મગનું સેવ ઉસળ. એને સેવ અને ડુંગળી સાથે અને પાઉં સાથે સર્વ કરવાનું છે.